રાહુલ ગાંધીના રાજા રજવાડાઓ સંદર્ભે કરેલા નિવેદનો મામલે હર્ષ સંઘવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। પ્રિયંકા ગાંધીએ ચૂંટણીલક્ષી આદિવાસી લોકોના હિતની જે વાત કરી હતી, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પણ બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસની સરકારના શાસન દરમિયાન આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી પણ નહોતું। આજે મોદીના શાસનમાં ઘરે ઘરે પાણી પહોંચ્યું છે, રોડ રસ્તાઓ બન્યા છે। આજે આદિવાસી દીકરીઓ રમતગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડી રહી છે। રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે। જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા માટે બલિદાન આપ્યું, જ્યાં કોંગ્રેસે બદનામ કરવાનું બાકી રાખ્યું નથી। અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય, એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ શહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું। દેશની જમીનો, દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય, દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય, તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે।